નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઝઘડિયા સ્થિત દિવાન ધનજીશા હાઈસ્કૂલનો 110મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાયો હતો. પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સ્થાપનાના દિવસની ઉજવણીમાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેમના જૂના સ્મરણો યાદ કર્યા હતા. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ શાળામાંથી શિક્ષણ લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અનેક શિખરો સર કર્યા છે અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડોક્ટર, એન્જિનિયર, એડવોકેટ, જજ સહિતના શાળામાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ અનેક સરકારી તેમજ ધંધાકીય ક્ષેત્રે નામના મેળવી તેઓનું તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન દરમિયાન શાળાના 110 વર્ષની ઉજવણી પ્રસંગે શાળાના બાળકો દ્વારા 17 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઈસ્કૂલ ઝઘડિયાનો આજે 110મો સ્થાપના દિવસ છે. તે નિમિત્તે આજે સવારના 11 વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન રાખવામાં આવ્યું. બહારથી ઘણા બધા ખૂબ જૂના વિદ્યાર્થીઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા અને એમણે પોતાના અનુભવ, આ સ્કૂલ સાથેનું જે એટેચમેન્ટ છે એ વ્યક્ત કર્યું અને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા અને બધાએ ખૂબ સવારે આ સંમેલનમાં હાજર રહીને આનંદ માણ્યો. અત્યારે સાંજે 7 વાગે 6 વાગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો. તેમાં 17 કૃતિ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આજે સંપન્ન થયો અને કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર આ કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, સંચાલક મંડળ અને ગામના નાગરિકોએ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એનો આનંદ લીધો. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.